બધાયના ભાણિયા એ છે પણ આ જે અર્જનભાઈ નો ભાણેજ છે ને એના જેવો ભાણેજ કોઈ નહીં હોય આપલો ખણીનો તે આને વીખી નાખી જો અહીં દાંતમાં જો જરીક એટલે આ રાજુ ડોન નહીં હો ઓલો કુતરા ડોન નું કહું હવે સાંડલો કરી દીધો જો અહીં ભૂકી ગયા સામયા હું પીરસવામાં છે જલેબી તો બધા છોકરાઓને પીરશું નકર પાછો કઈક નીકળ્યા વિડીયો બનાવે ભાઈ મારીએ ભાઈ હા વિજય કાકો વ્હાઈટ કાલું છે મારા જય ખોડિયારમાં જય માતાજી મિત્રો સ્વાગત છે આજના વ્લોગમાં તો અત્યારે સવારને નહીં બપોર થઈ ગયા છે અત્યારે તમે જોઈ લો 10:45 થઈ 45-46 મિનિટ થઈ અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે આમ તો જો 66 કેવી આવી ગયો કેમ કે છે ને એક તો વ્લોગ કઈ આવે એનું કઈ નક્કી રહેતું નથી અને અત્યારે છે ને એડિટિંગ ને પછી ખાઈ ગયો તો છે ને ફૂલ નીંદર આવતી નથી સુઈ ગયો તો અટાણમી 9-10-8-6 વાગ્યાનો ઉઠી તો ગયો પણ ઘેર વિડીયો એડિટિંગ ને ઘણા બધા કર્યા અને અત્યારે આવી ગયો 66 કેવી આવીને નાખી દીધા કુચરા રોટલા કેમ કે માતાજીના મંદિરે એક ભાઈને કામ હતું આવ્યો તો અને આ નંગ જોવો તો અટાણમી છે ને કામ કરે ખબર છે આ તું તારા મામા ને લાખના બાર કરવા આવ્યો કે કઈ કરવા આવ્યો બીજું ઈ મને કઈ ખબર નથી પડતી હે હરગાવા આવ્યો તારા મામા ને કે આ બધાયના ભાણિયા એ છે પણ આ જે અર્જનભાઈ નો ભાણેજ છે ને એના જેવો ભાણેજ કોઈ નહીં હોય આપલો ખણીનો કામ છે ડીઝલ છે હરગાવાનો હા ભેગી જ રાખવાનું બાકઈ છે કોઈ અફારીન થાય તો એની માથે ઉડાડ સરકાવી માથે ભડકો કરી નાખવાનો હા ભડકો તું ધ્યાન રાખજે ક્યાંક લાખના બાર કરી ખરેખર પેલા મકાન બનાવ્યા ઈ વાડીને બધું વેચવું જોઈએ તાર મામાને કે સાફ કરી નાખવું તું રેવા દીજે હા હા હાલો હવે મને મંદિરે જવા દે નકર આની પાસે એટલો રહીને એટલે ઓછો જ પડશે સમય હરગાવી નહીં ને આ બધું આમાં પાણી આમાં સાટી હરગાવા મની હરગાવી નહીં કે મારે કામ કર નાખ ભડકો જો લાખના બાર કર્યો ફટાકે હાલે વાહ પિસ્કારી મારી હો મારી આગળ દીહવારી ઓય ફકી રે ફરી ગયો ઝાર આવી એલા ઉધરસ ચડી ગઈ હા ઊભો થઈ જાય ક્યાંક બોટલ ને તું બધા હરગી જાહો નિરાયત રાય કે હાસો ખંડાઈ ક્યાંક તું તો બસ અત્યારે આવી ગયા તા બાલાગમ અને મારા ભાઈ છે ને ગામમાં એનો રસો લેવાનો હતો ને ત્યાં આવી ગયા તા મારા ગોવિંદ કાકા ને અમે બે કાકો દીકરો તો ગાડીમાં લઈ જવાનો છે તો લઈ લીધો હવે બિલ દઈને પછી નીકળીએ હા હાલો ઉભો ઘેરે પૂગી ગયા અને અત્યારે હવે નીકળું પાછું મંદિરે આ બે કુતરા આવી આગળ બાંધતા હતા તો ઓલો ઉમણો વહી ગયો તો હવે નાસ્તો તો ત્યાં જમવું તો નથી ને કારણ બપોરનો 1:30 થઈ ગયો મારા મમ્મીને કહીને પછી નીકળ્યો મંદિર અત્યારે આવી ગયા અમે માતાજીના મંદિરે અને છે ને જો બીજી બાજુની લાઈન અહીંયા નાખી ગયેલી છે ને એને એક બાજુનું મોં ગોતી લીધું ઓલી બાજુનું બાકી છે એ આગળ ચાલુ કરવું કામ તડીકો બહુ છે અને બાપુ બિસાડા તડીકાના આજ કામમાં લેવાઈ ગયા કેમ કે હાંજે છે ને આજે અમારે બીજું એક કામનું નક્કી કરવાનું છે ને એટલા માટે હાંજે અહીંયા આવીશું મંદિરે પણ એ કામનું નક્કી કરીશું ને બાકી તો અમારે કાવડી કુતરી જોઈ લો આજ કાવડી કુતરી છે ને મિત્રો આ આગળ મંદિર હુતી હતી ને બિસાડી ઠંડા પાણી વે ત્યાં તે આને વીખી નાખી જો અહીં દાંતમાં જો જરીક લોહી નીકળ્યા મોટા હવે ક્યાં સોરી અહીં દાંત તો જરીક લોહી નીકળ્યા અને અહીં એક કાનમાં ક્યાં કહીને જો અહીં બટકો ભરી ગયેલો છે હવે અહીં બહુ આમાં જો અહીં જરીએ જો લોહી દેખાય તો આને છે ને બિસાડીને ઓલા 4-5 કૂતરા છે ને વીખી નાખી હતી કૂતરીને બાપુ તમારું શું કહેવાનું છે મર્ડર કરી નાખું મર્ડર કીનું એટલે કૂતરાનું કે તો કીનું કર જો અમારે પકડી ઉભી દેવા બિસાડી એકલી બાહ કેમ કે આના જે પાર્ટનરો હતા ને બધા યાદ ફરાર થઈ ગયા ને ઓલા કોઈ બકરાવાળા આવે ને એના ભેગા બધા 4 કૂતરા આવ્યા અહીંયા બિસાડીને વીખી નાખી બાકી તો હવે અમે છે ને અહીં કરી આવું કામ કેમ કે આગળ પછી મારે અમારા ગામમાં એક જગ્યાએ પ્રસાદી છે ને ત્યાં મારે જવાનું છે એ કૂતરીનો પાર્ટનર તો આવી ગયો એનો હસબેન્ડ તમે કહી શકો જરે આ કૂતરા આવે છે ને આ બધા થઈને વીખી નાખી જો બિસાડી જાતી નથી કેમ કે આ કૂતરા આવે છે ને વીખી નાખી કામ કરવું જો ઓલો કૂતરો આવ્યો હવે ડોન જો આવ્યો ડોન એટલે આ રાજુ ડોન નહીં હો ઓલો કૂતરા ડોન નું કામ
તો બસ અમે બધા કામ કરતા હતા રાજુ ને શિવમ બાપુને. તો આ રીતે છે ને જ્યાં પાઇપનું મોં આવતું હોય ને ત્યાં બે બાજુ છે ને કુંડિયું જો કરી નાખ્યું. અને હવે આને બુરવાની વિધિ છે ને એ હવે હાંજે કરવાની છે, કેમ કે અત્યારે હવે બે થાકી ગયા અને હવે નીકળવાનું છે મારા પ્રસાદીમાં. તો નાવાનું ઘેર જઈને છે તો નીકળવું આગળ હવે ઘેરે. તો મંદિરેથી બસ ઘેરે આવી ગયો ને ઘેરે આવીને મસ્ત મજાનો ઠંડા પાણી નાહી નાખ્યો. અને અત્યારે ઘડિયાળમાં છે ને 5 વાગી ગયા અને જોઈ લો તમે 5 વાગી ગયા અને મારે જવાનું છે અમારા પરિવારના મારા આતા છે ને એની ત્યાં પ્રહાદી છે. તો મારા મમ્મીને મારા પપ્પાને એ ત્યાં વહી ગયા. અત્યારે હામિયા ચાલુ છે, ડીજેનો અવાજ આવતો હોય કે લગભગ તો તમને નહીં આવતું હોય, પણ હવે ત્યાં જવાનું છે. વિપુલભાઈને બધાને જમવાનું ત્યાં છે. અમે કંઈ ભગત તો નથી રામાપીર બાપાના, પણ ત્યાં જમવા જવાનું છે, કેમ કે પરિવાર છે એટલે જમવાનું આમંત્રણ આપ્યું છે તો જમવા જવાનું છે. અત્યારે સામિયા ચાલુ છે, પણ મારે જરીક મંદિરેથી આવ્યો નાહ્યો પછી થોડુંક મોબાઈલમાં કામ હતું તે કર્યું ને હવે જવાનું છે ત્યાં. હવે રસ્તામાં ડીજે વાગે અત્યારે જાય, જો ઘેરે નહીં પૂગાય તો તમને એકાદ 2 શોટ બતાડી. તો બાકી તો હાલો હવે ત્યાં જાઉં ને જમવાનું છે, બધું કામને કરવા લાગવાનું છે. તો બાકી કન્ટિન્યુ આતા ત્યાં પૂગી ગયો ને તો અત્યારે અહીંયા છે ને બકાલું સુધારવા માંડ્યા તમે રાધેભાઈ ને બધા. અને મિતભાઈ આવીને સાંડલો કરી દીધો ને જો અહીંયા પૂગી ગયા સામન્યા રામાપીર બાપાના. હવે ઘડીક વાર બધાને ચા પાણી પીવરાય છે ને એ બધું એ ડીજે ચાલુ છે, પછી બહુ કોપીરાઇટ આવી જાય. તો બાકી તો અમે કામ કરીએ અત્યારે છે ને હવે પેલું કામ ચાલુ કરી દીધું. છોકરા જમાડવા ગામમાં જવાના છે, કિલોમીટર જેટલું થાય એટલે છોકરા અહીં જમવા ન આવે એટલે હવે બધું જો રિક્ષામાં ભરી લીધું. અને અમે રમેશભાઈ ને બધા અમારા કલેદાવ નીકળી ગયા છોકરા જમાડવા. અત્યારે જો છોકરા જમવા આવી ગયા અને ઝાઝા સમય પછી મેં તો એટલા અમારા ગામના છોકરા જમતા જોયા. જો આ બધામાં છે ને છોકરા જ છે બધા બાજુ, કેમ કે આ બધા છોકરા છે ને અત્યારે મારા અંદાજ પ્રમાણે મેં તો હમણાં એટલી સમયમાં પહેલી વાર જોયા કે એટલા છોકરા થયા. શું કેવું તમારા બેનો, સાચી વાત છે ખોટી વાત છે? કેમ કે એટલા છોકરા હમણાં કોઈ દી ક્યારે જમવામાં નથી, પણ આજ છે તો હવે હું પીરસવામાં છે જલેબી. તો બધા છોકરાઓને પીરશું ને પાછો કંઈક નીકળ્યા વિડીયો જ બને. પરબતદાતાને ઘેર પૂગી ગયા અને જમણવારને હવે તૈયારી કરવાની હતી. ટેબલોને ગોઠવી દીધા અને રમેશભાઈને કામ કરે. રમેશભાઈ વિજય કાકો વ્હાઈટ કાલું છે મારા. તો બાકી તો કઈ નહીં, જમણવારને આગળ થોડુંક ચાલુ કરવાનું છે. તો આ ફ્લોરિંગ ને તો બધી પાથરી દીધું. બાકી બધા જો જમવાની વાટમાં જ ઉભા, જમવાનું થાય એટલી જ વાર છે. આ ભાઈને છે ને લાઇટ ફિટિંગ નું કામ કરવું તો મળીજો, કોન્ટેક્ટ કરજો, કોમેન્ટ કરજો, હું તમને નંબર દઈ દઈશ. અમારા પરબત હતા છે ને એની ત્યાં પ્રસાદીને રાખ્યું. તો જમણવાર ચાલુ થાય ને એટલી જ વાર છે, પણ મારો તો આતો થાય ને એટલે મને મારાથી થતો હું તમને કહું ને આખા ગામનો તો ભાઈ થાય એટલે હાલો. તો બાકી હવે જમણવારની તૈયારી કરી બસ. અત્યારે બાયુનો જમણવાર પૂરો થઈ ગયો છે અને જળનો ચાલુ કરવાનો છે ને. આ બધા હવે કે પગ દુખે ને પગ હે મારા પગ દુખે, મારાથી શરૂઆત કરું કે નહીં રામભાઈ? તો જળની શરૂઆત થાય આગળ. તો બાકી તો બધા છે ને 1 કલાક સુધી ઊભી પીરહતા હતા અને હવે બધા છે ને જમવાનું ચાલુ કરી દીધું, કેમ કે બધાને ભૂખ લાગી. હવે રણજીતભાઈ છે ને શાહી લેવામાં રાખ્યા, કેમ કે અહીંયા જમી લીધું. આ જીગલા જલેબી ખાઈ અને હું છે ને ઢેફલી ખાઈ. અત્યારે ડાયરેક્ટ હવે આવી ગયો માતાજીના મંદિરે. તો તમે બધા માતાજીના શાંતિપૂર્વક દર્શન કરી લઉં. અને અત્યારે તો છે ને હવે આજે કંઈ કામ નથી કરવાનું. મેં તમને કીધું હતું કે આજે એક અહીં જે કામ છે ને એટલા માટે કામ નથી, આજે કામ બંધ રાખવાનું છે. એટલા માટે દિવસના કામ કરી લીધું અને ગ્રુપનું થોડુંક કામ છે એટલા માટે જણાવી નહીં હતી. તો બધા મિત્રો જે થોડુંક કામ છે ને એ બધા આવ્યા. જો હજી થોડા કામ છે ને શિવમ બાપુ ડિસ્કો કરે, બાકી થોડુંક કામ છે એ કામ કરી લઈએ અને પછી પાછા કેમ કે હજી ભજનમાં જવાનું છે. તો બાકી તો હવે છે ને આજનો વ્લોગ અહીં સુધી જ રાખી દઈએ. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો જય માતાજી કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હું તમને મળું બીજા વ્લોગમાં, ત્યાર સુધી બધાને બાય બાય.